મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરાના ડભોઈ બાદ કરજણના મિયા ગામ અને ભરથાણા ગામ આમ બે ગામોમાં પણ લાગ્યા ક્ષત્રિય સમાજના બેનરો. માં નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા. એનડીઆરએફ વડોદરાની 2 ટીમોના 50 જેટલા જવાનો પરિક્રમાર્થીઓની સલામતી માટે સજ્જ. ઉમરેઠમાં કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોત્રી ખાતે સર્વજ્ઞાતિ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન ઉત્સવમાં 14 જેટલા નવદંપતીઓ જોડાયા હતા. વડોદરા ગોત્રી ખાતે સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પિંકીબેન સોલંકી, આયોજક સંજય સોલંકી દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 જેટલા નવદંપતીઓ આજે લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા. સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર, ગુજરાત પ્રદેશ વિપક્ષ નેતા કોંગ્રેસ અમિત ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી મહાનુભાવો દ્વારા નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવદંપતીઓને ઘરવખરી સામગ્રી પણ ટ્રસ્ટ દ્વારા દંપતીઓને આપવામાં આવી હતી. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. તેમાં ઉપસ્થિત વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા, ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી અમિત ચાવડાજી પધાર્યા હતા અને લોકસભાના ઉમેદવાર જશપાલસિંહજી પધાર્યા હતા. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રકારનું અમે સમૂહ લગ્નનું આયોજન જ્યાં સુધી થાય ત્યાં સુધી કરતા રહીશું. જેમાં આપણે બપોરના આટલી મોંઘવારીમાં અમે સારું કર્યાવર આપીએ અને સારા એમને પૂરા કરીએ. છઠ્ઠું સમૂહ લગ્ન આયોજક શ્રી પિંકીબેન સોલંકી પ્રમુખ અને હું સંજય સોલંકી આવનાર તમામ વ્યક્તિનું હાર્દિક દિલથી સ્વાગત કરું છું અને ગુજરાત વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા, એટલે એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રેસ મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવેલા તમામને કદાચ કોઈ તકલીફ પડી હોય તો 2 હાથ જોડીને માફી માંગુ છું. સતત 6 વર્ષ પૂરા થવા આવ્યા છે. આ 6ઠ્ઠું વર્ષ છે. આવતા વર્ષે પણ આ જ રીતે 7મું વર્ષ ચાલુ થશે અને ફરીથી અમે કરીશું અને જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ લગ્ન ઉત્સવ ચાલુ રહેશે. પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા આજે દેશભરમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉજવણી કરી. પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા બાદ આજે દેશભરમાં મુસ્લિમ સમાજે ઈદે મિલાદની ઉજવણી કરી હતી. વડોદરાના ઈદગાહ મેદાન ખાતે આજે મોટી સંખ્યામાં લોકોએ ઈદની નમાઝ અદા કરી હતી, જેમાં લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પણ મુસ્લિમ ભાઈઓને ઈદ નિમિત્તે શુભકામના આપવા પહોંચ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. બાબુ શું કહેશો? આજે મુસ્લિમ સમુદાયનો ઈદનો પર્વ છે, આપણે અહીંયા આવ્યા છો. પવિત્ર રમઝાન માસ ખૂબ સૌએ ભક્તિ કરી શ્રદ્ધાથી 30 દિવસ સુધી રોજા રાખીને આજે ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સૌએ ભક્તિ કરી શ્રદ્ધા સાથે આજે ઈદની જ્યારે અહીંયા ઇબાદત ખાતે સૌ લોકો એકત્રિત થઈને ત્યારે અહીંયા અમે એમને ઈદ પર્વની શુભેચ્છા પાઠવવા માટે અહીંયા એમને મળવા માટે અહીંયા આવ્યા છે. બાબુ શું કહેશો? આજના દિવસે શું મેસેજ ખાસ? વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે, આપણા દેશના વડાઓ દ્વારા પણ જે ભાવના કહેવામાં આવી છે કે વસુધૈવ કુટુંબકમ, ભાઈચારાની ભાવના, એ તમામ લોકોએ સાથે મળીને એકસાથે અને આપણી દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ દિશામાં આગળ વધવું જોઈએ.
ગયા એ લાઈવ કરી હા જી આજે ઈદનો પર્વ છે શું કહેશો, શું સંદેશો આપવામાં આવશે? હું વડોદરા શહેર ખતીબ આજે ઈદગાહમાં ઈદની જે વિશેષ નમાજ અદા કરવામાં આવી અને ઈદની નમાજ ખુશાલી વ્યક્ત જે અલ્લાહ તાલાનો એહસાન તે કે નમાજ અદા થઈ સાથે સાથે વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમુદાયને હું ઈદ મુબારક પાઠવું છું. વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ગણાય છે. આપણું વડોદરા શહેર અમન શાંતિ અને સુખાકારીની પ્રગતિએ રહે. આપણું ખાસ ગુજરાત અને વિશેષ આપણું હિન્દુસ્તાન આપણું ભારત એ વિકાસની ગતિમાં અધિક ઉત્તરોત્તર અધિક ફેલાવો થાય અને વડોદરા આપણું હિન્દુસ્તાન દુનિયામાં 4 ચાંદ લગાવી આપે એવી દુઆ કરી છે અલ્લાહ તાલાને. સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું અને મુસ્લિમ સમુદાય તરફથી મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું કે જે મારો અવાજ તમારી સાથે પહોંચાડે છે. એના માટે હું સમગ્ર લોકોને ઈદ મુબારક પાઠવું છું. જાહેરભાઈ આજે ઈદનો પર્વ છે, શું કહેશો? શું સંદેશો આપવામાં આવશે વડોદરા શહેર સિટીને? પહેલાં તો હું સૌ પ્રથમ સમગ્રને દિલથી ઈદ મુબારક પાઠવું છું. સાથે સાથે આજે વડોદરા શહેર ખાતે ઈદગાહ મેદાનમાં ઈદની નમાજ અદા કરવામાં આવી અને અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી કે હર હંમેશ અમારો ભારત દેશ અવ્વલ હતો અને અવ્વલ રહે એવી અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી અને અમારા દેશમાં અમન ચેન અને સુખ અને શાંતિ જળવાઈ રહે. સાથે સાથે આગામી પણ જો તહેવારો આવી રહ્યા છે એવી જ રીતે આજે આપ જોઈ રહ્યા છો કોમી એકતાનો માહોલ, એવી રીતે બધા હળીમળીના તહેવારો ઉજવીએ અને હું સૌ આપને ફરીથી એક વખત સૌને દિલથી ઈદ મુબારક. ડીજેની તીવ્રતા મુદ્દે 14 સાઉન્ડ ફ્રેશર મીટ કબજે, વેપારીઓ સામે કાર્યવાહી. રાજમહેલ રોડ પરની 5 દુકાનોમાં પોલીસના દરોડા. કાનના પડદા ફાડી નાખે તેવા ડીજેના ઘોંઘાટના સંદર્ભમાં હાઈકોર્ટના નિર્દેશના પગલે શહેર પોલીસ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. શહેરના રાજમહેલ રોડ પર ઇલેક્ટ્રોનિક્સની 5 દુકાનોમાં આજે પોલીસે રેડ કરી અને સાઉન્ડ લિમિટ વગરના 14 સાઉન્ડ ફ્રેશર મીટ કબજે કરી દુકાનદારો સામે કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવી છે. નવાપુરા પીઆઈ HL આહિરે જણાવ્યું છે કે હાલ આ સંબંધમાં જાણવાજોગ એન્ટ્રી કરવામાં આવી છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા શુક્રવારે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ત્યાર પછી કોગ્નિઝન્સ લેવાશે. પોલીસ કમિશનરેટ અને જિલ્લા કક્ષાએ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા દ્વારા ડીજેની સાઉન્ડ લિમિટને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શહેર પોલીસ તંત્રના SCPC ડિવિઝન AP રાઠવાએ આજે બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે રાવપુરા તેમજ નવાપુરા પોલીસની ટીમ દ્વારા રાજમહેલ રોડ પરની ઇલેક્ટ્રોનિક્સની દુકાનોમાં સર્ચ કરવામાં આવ્યું હતું. આ પૈકીની મારુતિ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાંથી 7 નંગ સાઉન્ડ ફ્રેશર મીટ તેમજ હરસિદ્ધિ નામની દુકાનમાંથી 2 નંગ સાઉન્ડ ફ્રેશર મીટ અને વિનાયક સાઉન્ડ નામની દુકાનમાંથી 5 નંગ સાઉન્ડ ફ્રેશર મીટ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ₹1.45 લાખની કિંમતના 14 નંગ સાઉન્ડ ફ્રેશર મીટ કબજે કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. દુકાનદાર સમીરભાઈ શંકરલાલ શાહ, મારુતિ ઇલેક્ટ્રોનિક્સ, લક્ષ્મણ ઓચ્ચન મુરત મલાણી, હરસિદ્ધિ સાઉન્ડ તેમજ દક્ષેશ પ્રવીણભાઈ પંચાલ, વિનાયક સાઉન્ડની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આપણે સાઉન્ડ સિસ્ટમમાં જે નવું ગાઈડલાઈન આવી છે હાઈકોર્ટની અને CBCB દ્વારા એ સંદર્ભે આપણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામગીરી કરવામાં આવી છે. શું કાર્યવાહી છે? સરકારશ્રીને તેમજ માનનીય હાઈકોર્ટશ્રીના ધ્યાનમાં હતું કે અત્યારે જે ડીજે છે એનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે અને આ ડીજે છે એ કોઈપણ જાતની સાઉન્ડ લિમિટ કે કોઈપણ જાતના પોતાના ડિવાઇસ લગાવ્યા વગર ખૂબ જ મોટા અવાજે પોતાના વોલ્યુમમાં રાખીને અને વિવિધ પ્રોસેસનમાં આનો ઉપયોગ કરતા હોય છે, જેને કારણે આજુબાજુના લોકો છે ડિસ્ટર્બ થતા હોય છે. ઘણીવાર આ લોકોનો જે અવાજ છે જે નક્કી કરવામાં આવેલી જે ડીબી છે સાઉન્ડ લિમિટ છે એના કરતાં ખૂબ જ વધારે હોય છે અને આજુબાજુના લોકોને ઘણીવાર જે પેસમેકર લગાવેલા હોય છે કે હાર્ટબીટ છે એને બી થંભી જાય છે. ઘણીવાર એ લોકોના કાન છે નમ થઈ જતા હોય છે. બાળકોને પણ ઘણી અસર થતી હોય છે.
સરકારશ્રીએ આને કારણે એક નોટિફિકેશન બહાર પાડેલું છે કે જેમાં કોઈ પણ સાઉન્ડ ડિવાઇસ છે એ ભાડેથી જ્યારે આ ડીજે કે કોઈ બી સાઉન્ડ સિસ્ટમ છે એ વેચવામાં જ્યારે ભાડેથી કરવામાં આવતી હોય છે ત્યારે એમાં સાઉન્ડ લિમિટર લાગેલા હોવા જોઈએ. અને એ જ રીતે જ્યારે આનું જે સપ્લાય કરે છે, વેચે છે, એ લોકો પણ જ્યારે વેચે ત્યારે સાઉન્ડ લિમિટર લગાવેલા હોવું જોઈએ. એક એવું સરકારનું નોટિફિકેશન છે. અમારા ધ્યાનમાં આવ્યું હતું કે રાવપુરા અને નવાપુરા વિસ્તારમાં ઘણી જગ્યાએ આ પ્રકારના જે ડિવાઇસીસ છે વેચવામાં આવેલા છે, જેથી કરીને અમારા જે સીપી સાહેબ છે, વડોદરા સીપી સાહેબ છે, એની સૂચનાથી અને અમારા જેસીપી સાહેબ તેમજ ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ વિવિધ શોપમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 5 જેટલી શોપ છે એમાં ચેકિંગ કરવામાં. એમાં જેબી સાઉન્ડ, મારુતિ ઇલેક્ટ્રોનિક્સ, હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ, રાજા ઇલેક્ટ્રોનિક્સ અને વિલાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાના હદમાં છે, એમ વિવિધ જગ્યાએ અમે તપાસ કરી હતી. જેમાંથી આ 5માંથી 3 જેટલી શોપમાં મારુતિ ઇલેક્ટ્રોનિક્સ અને હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ જે નવાપુરાની હદમાં આવેલું છે ત્યાં, અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાની હદમાં આવેલું છે ત્યાં તપાસ કરતાં અમને લોકોને સાઉન્ડ બીડ મળ્યા, પ્રેશર બીડ મળ્યા આવેલા હતા. પ્રેશર બીડ એક એવી સિસ્ટમ છે કે જેને કારણે જો આ ડિવાઇસમાં સાઉન્ડ ડિવાઇસ છે કે સ્પીકર છે એમાં એક બીટની જગ્યાએ આ લોકો 1, 2, 3, 4, 5, 6 બીટ લગાવતા હોય છે, જેને કારણે જે સાઉન્ડની તીવ્રતા હોય છે, એની જે ફ્રિકવન્સી હોય છે એ ખૂબ જ વધી જાય છે અને ખૂબ જ હાઈ વોલ્યુમ જે આપણા પરમિસિબલ ડેસિબલ છે તેના કરતાં વધારે અવાજ છે ઉત્પન્ન થતો હોય છે. અને રાહદારી લોકો, આજુબાજુના રહીશો તેમજ રાહદારીઓ છે જ્યારે સાઉન્ડ વાગતો હોય ત્યારે પરેશાન થતા હોય છે. અમે આ વિવિધ દુકાનોમાંથી 14 જેટલા જે આ પ્રેશર બીડ છે એ કબજે કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. મોટે ભાગે અત્યારે માર્કેટમાં જે ડીજે છે એ ડીજેની ખૂબ જ કોમ્પિટિશન વધી ગઈ છે, જેથી કરીને દરેકને એવું લાગે છે કે મારો જે સાઉન્ડ છે એ ખૂબ જ સારો છે અને મારું ડીજે છે ખૂબ જ વધારે અસરકારક રીતે કામ કરે છે અને પોતાને વધારે ફાયદો થાય એના માટે આ લોકો છે આ જે પ્રેશર બીડ છે એ લગાવવા માટે જે તે જગ્યાએ આપતા હોય છે અને એને કારણે પોતાનું જે સાઉન્ડ છે એ વધારે તીણો બનાવીને અને વધારે શાર્પ બનીને જે ગ્રાહકોને છે આકર્ષવા માટે આનો ઉપયોગ કરતા હોય છે. અત્યારે અમે જે 5 જેટલી દુકાનો છે એમાં તપાસ કરી હતી, એમાંથી 3 જેટલી જે શોપ છે એમાંથી જે આ પ્રેશર બીડ મળી આવ્યા હતા તો એને અમે કાયદેસર રીતે સીઝ કરેલ છે અને એના માલિકોને બોલાવી અને આની પૂછપરછ કરેલ છે. સર, આવનાર દિવસોમાં ઝુંબેશ ચાલી રહી છે, કારણ છે કે આ પ્રકારે જ્યારે વાર તહેવાર હોય ત્યારે આ પ્રકારના સિસ્ટમો વાગતા હોય છે. આપણે દુકાનમાંથી પકડાય છે, કોઈ જગ્યાએ વાગતું હોય તો ત્યાં કોઈ ચેકિંગનું આમાં પણ જે જીપીસીબીની ગાઈડલાઈન છે આને કારણે વડોદરા સીપી સાહેબે એક જાહેરનામું ઓલરેડી બહાર પાડેલું છે કે જેમાં કોઈ પણ ડિવાઇસ છે, ધારો કોઈ પણ પ્રોસેસન કાઢવાનું એટલે કોઈ પણ જગ્યાએ આપણે ડીજે સિસ્ટમ કે સાઉન્ડ સિસ્ટમ ભાડે લેવાની હોય તો ફરજિયાત જ કરી નાખ્યું છે કે એ જે સિસ્ટમ છે એમાં સાઉન્ડ લિમિટર લાગેલા હોવા જોઈએ. જો એ સાઉન્ડ લિમિટર લાગેલા ન હોય તો એવી કોઈ પણ ડીજે સિસ્ટમ છે એ કોઈ પણ જે કાર્યક્રમ કરી રહ્યા છે તે લોકો એવી સિસ્ટમને ભાડે રાખી શકશે નહીં. વડોદરાના ડભોઈ બાદ કરજણના મિયા ગામ અને ભરથાણા આંબે ગામોમાં પણ લાગ્યા ક્ષત્રિય સમાજના બેનરો. વડોદરાના ડભોઈ બાદ કરજણના મિયા ગામ અને ભરથાણા આંબે ગામોમાં પણ લાગ્યા ક્ષત્રિય સમાજના બેનરો. જય ભવાની રૂફાલા હાય હાયના આખા ગામમાં ગુંજ્યાનારા. હજારોની સંખ્યામાં બંને આખા ગામના લોકો પુરુષોત્તમ રૂપાલાના વિરોધના બેનર લઈ આખા ગામમાં રેલી સ્વરૂપે ફર્યા. 22 ભરૂચ લોકસભા વિસ્તારના કરજણ વિધાનસભા વિસ્તારમાં ક્ષત્રિય સમાજ સાથે આખા ગામ મેદાને. ક્ષત્રિય સમાજ સામે પુરુષોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણીને લઈ ભરૂચ લોકસભા મત વિસ્તારના કરજણના મિયા ગામ ભરથાણાના ક્ષત્રિયો સાથે આખા ગામ મળી ગામમાં પ્રવેશવાની એન્ટ્રીમાં લગાવ્યું બેનર. જંગ સ્વાભિમાનની, મારો સમાજ મારું સ્વાભિમાન. સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે આખા ગામના લોકો મેદાને. બંને ગામના લોકોએ પોતપોતાના ગામમાં સૂત્રોચ્ચાર સાથે ફરી વિરોધ કરી ગ્રામમાં પ્રવેશદ્વારે લગાવ્યા બેનર. જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી મિયા ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીંના લખાણ સાથેના લાગ્યા બેનર.
કરજણના મિયા ગામમાં અંદાજિત 6,000 ઉપરાંત વસ્તી ધરાવતું ગામ. મિયા ગામમાં 50% ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતું ગામ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. માં નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા NDRF વડોદરાની 2 ટીમોના 50 જેટલા જવાનો પરિક્રમાર્થીઓની સલામતી માટે સજ્જ. માં નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા NDRF વડોદરાની 2 ટીમોના 50 જેટલા જવાનો પરિક્રમાર્થીઓની સલામતી માટે સજ્જ. રાજપીપળામાં માં નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા કરવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓનો જુવાળ જોવા મળી રહ્યો છે. દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યાં શ્રદ્ધાળુઓમાં માં નર્મદાની પંચકોશી પરિક્રમા કરીને ધન્યતાનો અનુભવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે બોટની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, આરોગ્યલક્ષી વ્યવસ્થા, અંગક્ષેત્ર સહિત શ્રદ્ધાળુઓ વિશ્રામ કરી શકે તે માટેની વિસામાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જેથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધા, ભાવ અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરી ભાવ સાથે તંત્રએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે. હયાત અને નવી સુવિધા ઉપલબ્ધ કરી રહ્યું છે. ત્યારે NDRF વડોદરાની 2 ટીમોના 50 જેટલા જવાનો, જેમાં ટીમ કમાન્ડર અને ASI સહિતનાઓનો સમાવેશ થાય છે. જેઓ પરિક્રમાર્થીઓ સુરક્ષા અને સલામતી લઈને રામપુરા, શહેરાવ, તિલકવાડા અને રેંગણઘાટ ખાતે બોટ મારફતે સતત પેટ્રોલિંગ કરી રહી છે. નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા વિભાગની કામગીરી સંભાળી રહેલા પોલીસ વિભાગ, નાંદોદ અને તિલકવાડા તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા મામલતદાર શ્રી પણ સમયાંતરે પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરીને ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની પૂરેપૂરી તકેદારી લઈ રહ્યા છે. રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ. ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમામાં નદી પસાર કરવામાં નાવડી ચાલક તથા ભક્તો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમામાં નદી પસાર કરવામાં નાવડી ચાલક તથા ભક્તો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. મળતી માહિતી મુજબ હાલ નર્મદા જિલ્લાના રામપુરા ગામ ખાતેથી ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ તેમજ બહારના રાજ્યોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો નર્મદા નદીની ઉત્તરવહી પરિક્રમા કરવા માટે આવતા હોય છે. જે પરિક્રમામાં આજરોજ નદી પસાર કરતી વખતે નાવડીમાં બેસવાની જગ્યાએ નાવડી ચાલક તથા ભક્તો વચ્ચે શાબ્દિક બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પવન ગતિથી વાયરલ થઈ રહ્યો છે. જાણવા મળેલ છે કે આ બોલાચાલીના દ્રશ્યો નાવડીને ટિકિટના પૈસાને લઈને સર્જાયા હતા. વાહન પાર્કિંગ પણ 100 રૂપિયા લેવામાં આવે છે તેમ પણ જાણવા મળેલ છે. રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ. મારી સાથે છે અને હું પોતે અહીં આગળ આવ્યો છું અને મારી 29મી પરિક્રમા છે. તમે આ કોની જોડે વાત કરાવો છો, મને શું ખબર પડે? હું મારા મિત્ર જોડે વાત કરાવી દઉં. એવી રીતે વાત નહીં થાય. તમારે અહીં પ્રશાસનને અને બોર્ડ મારો ગયો છે. અમને ગામ લોકો એવું કહેવામાં આવ્યું છે, આગળના ગામ ગુવાર ગામના સરપંચ શ્રીએ ઉભા રાખીને કે ત્યાં આગળ ખોટી રીતના આવી રીતના 7 ચોક 28 રૂપિયાની જગ્યાએ 30 રૂપિયા લેવામાં આવે છે. એ હડાહડ ખોટું છે. GST નંબર વાળી કોઈ પાવતીઓ નથી, બરોબર છે? એટલે એ પાવતી ખોટી છે. જે હોય તે હાજર કરો. છે ઓફિશિયલ ટિકિટ. બાકી જો તમને એવું હોય કે ભાવ અલગ છે તો તમે રાહ જોઈને કરી શકો છો, વેટ કરી શકો. બાકી જેને જવું હોય તમે કોઈને રોકી ના શકો. તમારો ટાઈમ વેસ્ટ ના કરો. અહીં બોર્ડ મારો, મને બોર્ડ મારો, મારું નામ લખો. તમારે જે લેવું હોય. મને કોઈ અધિકારી જોડે વાત નથી કરવી ભાઈ. એ રીતના નહીં ચાલે. અમને ગામ લોકો હવે જો ભાઈ ડોન્ટ યુઝ ધેટ વર્ડ. તમે પહેલા એવું કીધું ગુલામ છે એવું સાચી રાખો. તમે કોઈ ગેરવ્યવસ્થા ભાઈ મિત્રો બોલો. ભાઈ કોઈને ગેરવ્યવસ્થા થયું લાગે છે? તમે ભાઈ જોડે છો? આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઉટખરી ગામે કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો.
ઉમરેઠમાં કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઉટખરી ગામે કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સૌપ્રથમ તેઓએ ગ્રામજનોને રામ રામ કરી આશાપુરી માતાના મંદિરે અને હરસિદ્ધિ માતાના મંદિરે અને ભાથીજી મહારાજના મંદિરે દર્શન કરીને સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આણંદના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડાને ઉટખરી ગામની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ ગ્રામજનો અમિત ચાવડાને સમર્થનમાં ઉમટી પડ્યા હતા અને જંગી મતોથી વિજય બનાવીશું તેવું આશ્વાસન આપ્યું હતું. ઉપસ્થિત રહેલ મહેમાન શ્રી અમિતભાઈ ચાવડા, મહુધાના પૂર્વ ધારાસભ્ય નટવરસિંહ ઠાકોર, ભૃગુરાજસિંહ ચૌહાણ, કપિલાબેન ચાવડા મહાન અનુભવોનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જનસંપર્ક કાર્યક્રમમાં ઉપસ્થિત ઉટકરી ગામના પૂર્વ માજી સરપંચ તેમજ ઉદયસિંહ પરમાર તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. રિપોર્ટર ભારતસિંહ ચૌહાણ, YNN ન્યૂઝ, ઉમરેઠ. આજે ઉટખરી ખાતે આપ સૌના આશીર્વાદ લેવા માટે અમારી સાથે પધારેલ આપણા સૌના મુરબ્બી બહુધા વિસ્તારના 6 વખત ધારાસભ્ય તરીકે સેવા બજાવનાર આદરણીય નટવરસિંહ બાપુ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન કપિલાબેન અને ભૃગુરાજસિંહભાઈ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભાઈ અમરભાઈ, તાલુકા પંચાયતના સભ્ય જીગાભાઈ, સીબી અને ઉદયસિંહભાઈ, કલ્યાણસિંહભાઈ, ગામના તમામ આગેવાનો અને સૌ સાથીઓ, આપ સૌ જાણો છો એમ આગામી 7મી મેના રોજ દેશની સૌથી મોટી પંચાયત એટલે લોકસભા માટે મતદાન થવાનું છે અને આપણા એક મતથી આવનારા 5 વર્ષ માટે કોની ચિંતા કરવા વાળો હોય, કયા સમાજનો હોય એ નક્કી થવાનું છે. અને આપણે એક દિવસે જે મત આપીએ છીએ એ મતનો અધિકાર આપણને બંધારણ આપ્યો ત્યારે બાબા સાહેબ આંબેડકરે બધાને સરખો મતનો અધિકાર આપ્યો. દેશનો વડાપ્રધાન હોય એના મતની કિંમત પણ એક છે અને ઊંટ ખરીદનો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય તો એના મતની કિંમત પણ એક છે. અને એટલા જ માટે આપણો આ કિંમતી મત કોઈ પણ સંજોગોમાં મતદાનથી વંચિત ના રહીએ. કોઈ નાના મોટા અંદરના ઝઘડાને કારણે ખોટી જગ્યાએ મત ના આપીએ અને કોઈ પણ લોભ લાલચ દબાણમાં આવ્યા સિવાય મત. વડોદરાના દિવેર અને નર્મદા મઢીને જોડતું નાળું બેસી જતા વાહન વ્યવહાર ખોરવાયો. વડોદરાના દિવેર અને નર્મદા મઢીને જોડતું નાળું બેસી જતા વાહન વ્યવહાર ખોરવાયો. દિવેરથી નર્મદા મઢી ખાતે જવાના રોડ પર આવેલું છે ગાયકવાડી નાળું. દિવેર નર્મદા મઢી ખાતે રોજે રોજ મોટી સંખ્યામાં સહેલાણીઓ નહાવાની મજા માણવા માટે આવે છે. વડોદરા, ભરૂચ, રાજપીપળા સહિતના વિસ્તારોમાંથી નહાવા મજા માણવા આવે છે સહેલાણીઓ. તાત્કાલિક ધોરણે નર્મદા મઢી ખાતે જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાય તેવી સહેલાણીઓમાં માંગ ઉઠી. નાના ભૂલકાઓ સાથે નહાવા માટેની સૌથી સેફ જગ્યા ગણાય છે દિવેર નર્મદા મઢી. રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, સિનોર. મારું નામ મેહુલભાઈ છે. આપણે આ દિવેર ગામનો વતની છું. હવે આ અમારા દિવેર ગામથી મઢી જવાનો જે રસ્તો છે તેમાં જે વચ્ચે નાળું હતું, જે ગાયકવાડી શાસનનું બહુ જ જૂનું વર્ષો પુરાનું નાળું છે, જે સંજોગ વસાત આજે ઢસડી ગયું છે. હવે અમારે જવા માટે એક જ રસ્તો છે. તો માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના ખાતાને વિનંતી કે અમારું નાળું વહેલી તકે કરે, જેથી કરીને આ પ્રવાસનમાં જે અમારું આ દિવેર મઢી જે મુકાયું છે તે જે પબ્લિક નાહવા આવે છે, ખેડૂતને રસ્તે ખેતર જવા માટે રસ્તો બીજો છે નહીં, એની કોઈક કાર્યવાહી કરે તો સારું. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.